ટીચિંગની ભરતી રદ કરવામાં આવી। સ્ટાફની ભરતી રદ કરાઈ છે, પણ ઉમેદવારો હજુ પણ અજાણ છે। 4000 થી વધુ ઉમેદવારોએ જે આ ભરતીમાં ભાગ લીધો તેઓ હજુ પણ અજાણ છે। 54 જગ્યા પરની ભરતી રદ કરાઈ છે। રજીસ્ટ્રેશન માટે ઉમેદવાર દીઠ 300 રૂપિયા લેવાયા હતા। ઉઘરાવેલા કુલ 12 લાખ પરત આપવાના પણ બાકી છે। 2 વર્ષ પહેલા આવેલી ભરતી પરીક્ષા ટાણે જ રદ કરવામાં આવી છે। મયુર 2 વર્ષ પહેલા ફોર્મ ભરાવી દેવામાં આવ્યા, પરીક્ષા ફી લઈ લેવામાં આવી અને અચાનક ભરતી રદ કરી દેવામાં આવી છે અને ઉમેદવારો તો હજી પણ અજાણ છે તે વાતથી। કયા કારણોસર આ ભરતી રદ કરવામાં આવી, ક્યારે પરીક્ષાની ફી પાછી આપવામાં આવશે, શું વિગતો? બિલકુલ પ્રીતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે તે વિવાદનો પર્યાય બની ગયો હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે, કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નોન ટીચિંગની જે ભરતી જે છે તે રદ કરવામાં આવી છે અને 2 વર્ષ પહેલા આવેલી ભરતી પરીક્ષા ટાણે જ રોકાઈ દેવાય છે। અને સમગ્ર જે વાત મહત્વની એ છે કે રજીસ્ટ્રેશન માટે 300 લેખે 12 લાખ રૂપિયા ઉઘરાવી અને 4000 ઉમેદવારો પાસેથી 300 લેખે ફી જે છે તે ઉઘરાવવામાં આવી છે। નોન ટીચિંગની 54 જગ્યાઓ પર આ ભરતી કરવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક 4000 જેટલા ઉમેદવારોએ આ ફોર્મ પણ ભરી દીધા હતા, પરંતુ જ્યારે ભરતીનો સમય આવ્યો ત્યારે જ જે નોન ટીચિંગની ભરતી જે છે તે રદ કરી દેવામાં આવી છે અને 2 વર્ષ પહેલા આવેલી ભરતી પરીક્ષા ટાણે જ રોકાઈ દેવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે ઉમેદવારો જે છે 4000 થી પણ વધારે તેઓ હજુ અજાણ છે, તેમને પણ કોઈ જાણ કરવામાં નથી આવી। સમગ્ર મામલે જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સાથે વાત કરવામાં આવી હતી ત્યારે સરકારમાંથી આ ભરતી રોકવામાં આવી હોય તેવું તેમને જણાવ્યું હતું। આભાર મયુર તમામ વિગતો માટે। તો ભાવનગરમાં